જલાલપુરથી જ અન્ય મહત્વના સમાચાર પણ મળી રહ્યા છે। અહીં દેસાઈ તળાવમાં ડૂબી જવાના કારણે એક બાળકનું થયું છે મૃત્યુ। ક્રિકેટ રમતી વખતે બોલ તળાવમાં પડ્યો હતો। બોલ લેવા માટે બાળક તળાવમાં ખાબક્યો હતો। તળાવમાં 8 થી 10 ફૂટ ઊંડા પાણીમાં તે ડૂબી જતા બાળકનું મૃત્યુ થયું। નવસારી મહાનગરપાલિકાની ફાયરની ટીમે મૃતદેહને બહાર કાઢી નવસારી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો। સમગ્ર મામલે જલાલપુર પોલીસે શરૂ કરી तपास। આ ઘટના મફતલાલના તળાવ પાસે બનેલી છે, જ્યાં છોકરાઓ રમતા હતા અને તળાવનું બી ખોદકામ ચાલી રહેલ છે। તે દરમિયાન બાળક ગુમ થયેલ છે જાણવા મળેલું હતું અને ત્યાં પોલીસવાળા અને ફાયર વાળા આવ્યા। શોધતા 5 થી 6 કલાક થયા। રાત્રે 12 થી 1 ગાળા દરમિયાન છોકરાની બોડી તળાવમાંથી મળી આવેલ છે। છોકરાનું નામ ભૌતિક પંકજભાઈ ગોસ્વામી છે, જેને હાલ પોસ્ટમોર્ટમ માટે અહીં લઈ આવવામાં આવેલ છે।